હાલોલ નગરમાં આજે ગૌ ભક્તિનો માહોલ જોવા મળ્યો. ભારતીય સંસ્કૃતિમાં જેમને પૂજનીય માનવામાં આવે છે તેવી ગૌ માતાના સન્માન અને રક્ષણ માટે આજે હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરી પ્રશાસનને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલોલ નગરમાં આજે ગૌ સન્માન અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. હાથમાં ભગવા ધ્વજ અને જય શ્રી રામના ગગનભેદી નારા સાથે કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ગૌવંશની સુરક્ષા એ માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક જવાબદારી છે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગૌ હત્યા રોકવા માટે બનેલા કાયદાઓનું ચુસ્તપણે પાલન થાય, ગૌ સંરક્ષણ માટે સરકાર દ્વારા વધુ સચોટ અને અસરકારક નીતિઓ અમલમાં મૂકવામાં આવે, સમાજમાં ગૌમાતા પ્રત્યે સંવેદના વધે તે માટે પોસ્ટર અભિયાન અને જનજાગૃતિના કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવ્યો. 5 મે ભારતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા માટે સરકારશ્રીને એક નમ્ર અને શાંતિપૂર્વક એક યાત્રા કાઢી અને અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે. તેમજ ભવિષ્યમાં આપણી ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરાય, તેમજ ગૌમાતાની હત્યા બંધ થાય. ભારત કૃષિ પ્રધાન દેશ છે એટલે ગૌમાતાનો અમૂલ્ય વારસો છે. આ વારસો જાળવવા માટે મહામહિમ શ્રી રાષ્ટ્રપતિજી, વડાપ્રધાન સાહેબજી તેમજ મુખ્યમંત્રી સાહેબ અને કૃષિમંત્રી શ્રીને ઉદ્દેશીને અમે અત્યારે આ અમારી માગણી અહીંયા આપ સાહેબ સમક્ષ રજૂ કરી છે. એને ધ્યાને લઈ અને ગૌમાતાની સંપૂર્ણ દરજ્જો મળે અને એની સુરક્ષા થાય તે હેતુથી અમે આજરોજ અહીંયા નાયબ મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલ છે.